વેલકમ બેક અને આગળ વાત કરીએ રાજકોટમાં સરકારી શાળામાં હોબાળો થયો છે। શાળામાં બાળકને શિક્ષકે માર માર્યાના આક્ષેપ કરાયા છે। ધોરણ 1 માં ભણતા બાળકને માર મારવામાં આવ્યો હોય તેવા આક્ષેપ કરવામાં આવ્યા છે। ફૂલ તોડવા જેવી બાબતમાં બાળકને માર માર્યો હતો। શાળા નંબર 92 શિવશક્તિ શાળાનો આ બનાવ છે। બાળક ડરી જતા બીમાર થઈ ગયું હતું। વાલીઓએ શાળામાં આવીને હોબાળો કર્યો। રાજકોટની વધુ એક સ્કૂલ હવે વિવાદમાં આવી છે। સરકારી શાળાના પ્રાંગણમાં જે ફૂલ છોડવાયા હતા ત્યાં બાળકે માત્ર ફૂલ તોડ્યા હતા અને એ બાબતે શિક્ષકે માર માર્યો। આ શાળા સરકારી છે। શાળા નંબર 92 ની અંદર જે આચાર્ય છે તેને આંગણવાડીની અંદર ભણતા એક બાળક ઉપર ખુરશીનો ઘા કર્યો હતો અને બાળક છે એને તાવ આવી ગયો છે, હેપતાઈ ગયો છે। આપણી સાથે સ્કૂલની અંદર આવેલા વાલીઓ છે। બેન, શું આખી ઘટના થઈ હતી? રશ્મિબેન બોલો છો। તમે શું કહેશો? શું ઘટના તમારા બાળકની સાથે થઈ છે? તો બાળકને માર માર્યો, ચીટકા ભર્યા અને તાવ આવી ગયો। કોને કર્યું આ કૃત્ય? પ્રિન્સિપલ ટીચર। શા માટે કર્યું છે? ફૂલ તોડ્યું હતું। ફૂલ તોડ્યું એના માટે એમ। બાકી ફૂલ તોડ્યું હોય તો ટીચરને કેવું જોઈએ ને કે તમારા બાળકે ફૂલ તોડ્યું છે એમ, તો તમે કઈ કયો એમ। શું આખી ઘટના શું આયા બની હતી? અહીંયા છોકરાઓને જો જરાય કઈ રમવા લીક કરે, છોકરાઓ નાના છે, રમવા લીક તો છોકરું તો લીક કરવાનું છે બાથરૂમ ને, તોય ટીચરો ખીજાય છે, મારે છે, બહુ ધમકાવે છે। એ તો કોઠો એરાય છે ને, જાવું તો પર અંદર તો ના કરે। આખી ઘટના માંડીને કયો, શું આખો વિવાદ છે? એમાં એવું છે કે છોકરાઓ બાથરૂમ જાય છે તો બાથરૂમ જવાની મનાઈ કરે છે। છોકરો બાથરૂમ ન જાય તો શું ચડ્ડીમાં એમ કરી લે ને પેશાબ, એવું થોડું હાલે કે બાથરૂમ નહીં કરવાનું? મોટા ટીચરો નહીં ના પાડે છે। આપણે ઘરમાં આપણે એક છોકરો, આ છોકરો